જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. વઘારેલો છાશ વાળો રોટલો બનાવવામાં આ બે પ્રશ્નો ઘણા બધાને આવે છે કે તેમાં છાશ ઉમેરીએ તો છાશ ફાટી કેમ જાય છે, વઘારેલા રોટલાનો સ્વાદ કાઠિયાવાડી ઢાબા જેવો કેમ નથી આવતો. આ બંને પ્રશ્નોના જવાબ અને વઘારેલો રોટલો છાશ વાળો બનાવવાની પૂરી રીત ટિપ્સ સાથે આ વિડીયોમાં આપેલી છે, જેનાથી તમારો વઘારેલો રોટલો જોરદાર જ બનશે. તો રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા એક બાજરીના રોટલાના કટકા કરી અને લઈ લીધા છે. પહેલેથી જ બનાવેલો રોટલો તમે લઈ શકો છો અથવા તો ગરમ રોટલો પણ લઈ શકો છો. હવે વઘાર કરવા માટે કઢાઈ મૂકીશું અને તેની અંદર 5 થી 6 ચમચી જેટલું સિંગ તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર એડ કરીશું અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું. રાઈ અને જીરું ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર એડ કરવાના છે મીઠા લીમડાના પાન અને અડધી ચમચી જેટલી હિંગ. ત્યારબાદ એડ કરીશું એકદમ ઝીણી સમારેલી મીડિયમ ડુંગળી. તીખા લીલા મરચાં અહીંયા મેં 2 નંગ એડ કર્યા છે. તમે તમારે જે પ્રમાણે તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાં એડ કરવાના, કેમ કે હું અહીંયા લાલ મરચું પાવડર પણ એડ કરવાની છું. આદુ લસણની પેસ્ટ થોડી વધારે પ્રમાણમાં એડ કરવાનું, લસણ થોડું વધારે એડ કરવાનું. આ રોટલામાં જેટલું વધારે લસણ હશે તેનો ટેસ્ટ એટલો જ સરસ આવશે, એટલા માટે તમે અહીંયા આદુ લસણ ખાણીમાં ખાંડીને એડ કર્યું છે. 2 મિનિટ માટે ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને આ રીતે હલાવતા રહેવાનું. ત્યારબાદ તેની અંદર એડ કરવાના છે લીલી ડુંગળી. તમે અહીંયા લીલું લસણ પણ એડ કરી શકો છો અને તમે અહીંયા ટામેટા પણ એડ કરી શકો છો, પણ મેં વધારે પ્રમાણમાં ખાટી છાશ લીધી છે એટલે મેં ટામેટા એડ નથી કર્યા. હવે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. મીઠું થોડું સ્વાદ પ્રમાણે એડ કરીશું, રોટલામાં ઓલરેડી મીઠું નાખેલું જ હોય છે. લાલ મરચું પાવડર 1 ચમચી એડ કર્યું છે અને અડધી ચમચી હળદર પાવડર એડ કર્યો છે. હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે અને તેને 1 થી 2 મિનિટ માટે આ રીતે કૂક કરી લેવાના છે, જેથી મસાલા પણ ડુંગળી સાથે એકદમ સારી રીતે કૂક થઈ જાય. એટલા માટે તમે ટામેટા એડ કરો તો તમારે અત્યારે જ ટામેટા એડ કરી દેવાના છે. હવે એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને એકદમ સ્લો કર્યા પછી જ આપણે તેની અંદર છાશ ઉમેરવાની છે. તો મેં અહીંયા 1 રોટલો લીધો છે, તેની સામે 2 વાટકી ખાટી છાશનો ઉપયોગ કર્યો છે. તમે જો 1 વાટકી ખાટી છાશનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે અત્યારે 1 વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું છે. હવે તેને સતત ચલાવતા રહેવાનું, જેથી મસાલા છે એ તળિયે બેસી ન જાય. અને હવે આ ગ્રેવીને ઉકળવા દેવાની છે. અત્યારે જો તમે તેની અંદર રોટલો એડ કરી દેશો તો રોટલો વધારે પ્રમાણમાં સોફ્ટ થઈ જાય છે, એટલે જ્યારે ગ્રેવી એકદમ સારી રીતે ઉકળી જાય પછી જ આપણે તેની અંદર રોટલો એડ કરવાનો છે. રોટલો એડ કર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને રોટલાને 2 મિનિટ માટે છાશ સાથે એકદમ સારી રીતે ઉકળવા દેવાનો છે. તમે અત્યારે ઢાંકણ ઢાંકીને પણ 2 મિનિટ માટે કૂક કરી શકો છો. મેં અહીંયા ઢાંકણ ઢાંક્યા વગર જ તેને 2 મિનિટ માટે છાશ સાથે કૂક કરી લીધો છે. જ્યારે તમે છાશ ઉમેરો ત્યારે એ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખીને ઉમેરશો તો તમારી છાશ પણ બિલકુલ નહીં ફાટે અને રોટલો એકદમ ટેસ્ટી બનીને રેડી થશે. તો 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો હવે તેની અંદર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને કોથમીર એડ કરીશું. આ રોટલામાં કોથમીર ખૂબ જ સરસ લાગે છે, એટલે કોથમીર જરૂરથી એડ કરવાનું અને ગરમ મસાલો પણ થોડો એડ કરશો તો ટેસ્ટમાં બેસ્ટ જ લાગશે. ફરી એકવાર મિક્સ કરી લેવાનું અને જે વઘારેલો રોટલો છે એ બનીને રેડી થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તરી પણ એકદમ સરસ રોટલા પર આવી ગઈ છે. તો ચાલો તેને સર્વ કરી લઈએ. તો તમે થોડી ટિપ્સ ધ્યાનમાં રાખીને આ છાશવાળો રોટલો બનાવશો તો તમારો પણ રોટલો પરફેક્ટ જ બનશે. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જ્યારે તમે છાશ ઉમેરો ત્યારની પહેલાં ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને ત્યારબાદ જ છાશ ઉમેરવાની છે, જેથી તમારી પણ છાશ ફાટશે નહીં. અને આ રીતે એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ટેસ્ટ સાથે છાશવાળો રોટલો બનીને રેડી થઈ ગયો છે. તો તમને જો રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.